તને લાલભાઈ આહિર કેદુનો ગોતે છે, ઈ ગોત તો રહે, અમે તને ગોતીને ઉપાડી લેવાના છીએ. કીર્તિ ધ્યાન રાખજે. તે કોને ગાયરું દીધી ખબર ને? હવે મિત્રો સોશિયલ મીડિયાની અંદર જ્યાં પણ તમે જોવો ત્યાં ધીગાણું હાલે છે, કારણ કે કીર્તિ પટેલના ખુલ્લેઆમ ગોવા ઉપાડી લેવા માટે મિત્રો લાલબા આહિર છે અત્યારે મેદાનમાં છે. જ્યાં મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે કીર્તિ પટેલને લાલબા આહિરનો મેટર મિત્રો કરીબ 2 અઠવાડિયેથી ચાલી રહ્યો છે. મેટરની અંદર હવે ખુલ્લેઆમ લાલબા આહિર સુરતની અંદર ભટકે છે, બજારની અંદર ખુલ્લેઆમ ભાઈ કીર્તિ પટેલના ગોબા ઉપાડી જ લેવા છે. કારણ કે મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તમને બધા લોકોને હું જણાવી દઉં, આ વિડીયો દ્વારા આપણે કોઈ પણ મેટર વધારવા નથી માંગતા, પરંતુ ભાઈઓ જલ્દીથી પતી જાય એવી આપણે આશા રાખશું. કારણ કે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે ખજૂરભાઈ અને મિત્રો કીર્તિ પટેલનો વિવાદ થયો હતો અને ખજૂરભાઈના સપોર્ટમાં લાલબા આહિર મેદાનમાં હતા. ત્યારબાદ મિત્રો કીર્તિ પટેલે લાલબા આહિરને ટાર્ગેટ કર્યા છે. હવે મિત્રો શું માહિતી મળી રહી છે બધી જ આગળ તમને બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવી તો ભાઈઓ વિડીયોને શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું તો તમારે ભૂલવાનું જ નથી. કારણ કે ભાઈઓ આ વિરોધના તમામ અપડેટો સૌથી પહેલાં તમને બધા લોકોને હું બતાવતો હોઉં છું, હું પકડતો હોઉં છું. તો આપણી ચેનલની અંદર તમે નીચે ચેક પણ કરી શકો છો કે ઓલરેડી આપણે ઘણા બધા વિડીયો અપલોડ કરી છે. હવે ભાઈઓ તમને લોકોને ખબર છે કે અત્યારે લાલબા આહિર ખુલ્લેઆમ મિત્રો વાત કરીએ તો ભર બજારની અંદર સુરતમાં ભટકી રહ્યા છે. હવે ખુલ્લેઆમ મિત્રો વાત કરીએ તો આવીને ભાઈ મોરે આવીને ભાઈ એમ કે તો લોકેશન માંગી લીધું છે ને ખુલ્લેઆમ મિત્રો કરવું શું છે એ નથી ખબર પડતી. શું મિત્રો સમાધાન કરશે કે પછી આ વિરોધ વધશે કે મિત્રો ધીંગાણું જમશે? જે પણ મિત્રો વાત કરીએ તો મળતી માહિતી મુજબ મળશે અમને તો સૌથી પહેલાં તમને પકડશું. કારણ કે મિત્રો વાત કરીએ તો આ મેટરની અંદર તમને લોકોને ખબર છે કે ઘણા દિવસથી લાંબા ગાળાથી મિત્રો આ મેટર ચાલી રહ્યો છે, પરંતુ મિત્રો વાત કરીએ તો આ મેટર ભાઈ પતતો નથી. હવે મિત્રો આની અંદર શું થાય છે શું નહીં બધી જ માહિતી ઓલરેડી તમને જણાવવાના છીએ, તો સબસ્ક્રાઈબ પણ કરી રાખજો. વિડીયોને બંને એટલો શેર કરી દીજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાં ત્યાર જ માહિતી આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને દિલથી મિત્રો વાત કીધો ધન્યવાદ ને જય હિન્દ જય ભારત.